સૌથી મોટો મુદ્દો, તમે મારી વાત સાંભળી સરપ્રાઈઝ લાગશે કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી ખુલ્લી પડી છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ આજ સુધી ગૌમાંસ, ગૌ હત્યા અને હિન્દુઓ માટે પ્રચાર પ્રસાર કરતી હતી. આજ ભારત આખાના મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને આગેવાનો એવું કીધું ભારતીય જનતા પાર્ટી સરકારને કે તમે ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. તો આ નિર્ણય કેમ ભારતીય જનતા પાર્ટી નથી લેતી? ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ જેના ગૌ માંસના એક્સપોર્ટના ધંધામાં ભાગીદારી છે, જેના કારણે આ ધંધો બંધ કરવા માંગતા નથી. ન તો આજ મુદ્દો ક્યાં હતો? મુસ્લિમ આપણે બદનામ કરતા હતા કે ગૌ માંસ ખાય છે, ગૌ હત્યા કરે. મુસલમાન ધર્મગુરુએ કીધું ગૌ હત્યા નથી કરવી, અમારે ગૌ માતાને પૂજવું છે. તમે લોકો ખાલી ગૌ માતા જે છે ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. એક મોરને મારા જેટલો દંડ થાય એવો દંડ થાય, આનામાં આજીવન કારાવાસ થાય, દીવ હત્યાનો દંડ થાય છે. તો એ કેમ કાનૂન ચેન્જ નથી કરતી ભારતીય? અને આપણે ખાલી આપણા મુસ્લિમ ધર્મગુરુ નહીં, આપણા હિન્દુ ધર્મગુરુએ બધા ડિમાન્ડ કરી, શંકરાચાર્ય મહારાજે પોતે ડિમાન્ડ કરી છે. તો આ ગૌના નામ પર સત્તામાં આવેલા બની બેઠેલા ભાજપાના હિન્દુના દલાલો આજ કેમ આ નિર્ણય નથી લેતા? આ એક પ્રશ્ન છે મારા માટે. અને સાથે સાથે હિન્દુ ખતરે મેં, હિન્દુ ખતરે મેં, હિન્દુ ખતરે મેં બોલી બોલીને આ સુધારો ચલાવ્યો, એમની દુકાન ચલાવી, રાજકારણ આખી પેઢી ઊભી કરી. હું એક પૂછું છું, આજ પેટ્રોલ ડીઝલ વધ્યો અને હિન્દુ ખતરામાં કરે, આજ હિન્દુ આખા ભારતમાં સરકાર બની ગઈ, તો હિન્દુઓને 50 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ કેમ નથી મળતું? આજ મેડિકલ ફેસિલિટી છે, એડમિશન છે. આજ નીટના પેપર લીક થયા, તો હિન્દુના છોકરાઓને નીટ પેપર લીક થવા જોઈએ જો હિન્દુની સરકાર હોય તો. આ નોકરીઓ ભરતી થાય છે તો હિન્દુઓને શક નથી મળતો, હક નથી મળતો. તો સરકાર શું હિન્દુઓ માટે કામ કરે છે? કે છે હિન્દુની સરકાર છે. એટલે ખરા અર્થમાં લોકોના આંખમાં ધૂળ ઝોકીને આ બધા એવા લોકો છે જે રાવણના જેમ કેસરીઓ પહેરીને સીતામાનો હરણ કરી ગયા હતા, એ રીતે લોકોનો ભ્રમ અને મત હરણ કરીને લોકોને ભ્રમાવી રહ્યા છે. એટલે આ મુદ્દા ઉપર અમે કડક